તારીખ લખવી ભાગ 2। આજે આપણે શીખીશું તારીખને બે જુદી જુદી રીતે કઈ રીતે લખી શકાય છે। જીગર, એક કામમાં મારી મદદ કરીશ? હા મમ્મી, કરીશ। કહો શું કરવાનું છે? આ તારી શાળાનું આગળના 3 મહિનાનું કેલેન્ડર છે। આમાં તારી શાળાની રજાઓના દિવસો લાલ રંગથી બતાવેલા છે। તું આ બધી રજાઓને એક કાગળ પર લખી દે। કેમ મમ્મી? કેમ કે હવેથી આપણે તારી શાળાની દરેક રજાના દિવસે ક્યાંક ને ક્યાંક ફરવા જઈશું। પછી તો ખૂબ જ મજા આવશે। હા, પણ મજા લેતા પહેલા આયોજન કરવું પડશે। હા, એ તો છે। એટલે હું બધા જ રજાના દિવસોની એક યાદી ઈચ્છું છું અને તેના પછી તેની આગળ લખી દઈશ કે ક્યાં ફરવા જઈ શકીએ છીએ। તો તું જલ્દીથી તે તારીખોને કાગળ પર લખી લાવ। સારું મમ્મી। અરે, આ કેલેન્ડરમાં તો જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ મહિના બતાવેલા છે। પહેલા લાલ રંગથી લખેલી તારીખ છે 15 જાન્યુઆરી, તો હું લખીશ 15 જાન્યુઆરી 2020। અરે, મમ્મીએ તો જણાવ્યું જ નથી કે તારીખ કયા રૂપમાં લખવાની છે। ચાલો બંને રીતે લખી દઉં। જાન્યુઆરી પહેલો મહિનો હોય છે, તો આ તારીખને આવી રીતે પણ લખી શકીએ છીએ 15/1/20। પછીની તારીખ તો 26 જાન્યુઆરી છે, જે લાલ રંગથી લખી છે। તેને પહેલી રીતે લખીશું 26 જાન્યુઆરી 2020 અને બીજી રીતે લખીશું 26/1/2020। પછીની તારીખ જેના પર નિશાની કરેલી છે તે છે, અરે, જાન્યુઆરીમાં તો કોઈ પણ તારીખ લાલ રંગથી નથી લખેલી। તો પછી ફેબ્રુઆરીની તપાસીને જોઉં। ફેબ્રુઆરીમાં પણ ફક્ત એક જ રજા છે, 21 તારીખે, તો તેને પહેલી રીતે લખીશ 21 ફેબ્રુઆરી 2020 અને બીજી રીતે લખીશ 21/1/2020। અરે, આ તો ખોટું લાગે છે। ઉપરવાળી તારીખ છે 26/1/2020, તો નીચેવાળી ઓછી કઈ રીતે હોઈ શકે? અરે, આ તો ફેબ્રુઆરીની તારીખ છે અને ફેબ્રુઆરી બીજો મહિનો હોય છે, એટલે તારીખ હશે 21/2/2020। હવે માર્ચનું કેલેન્ડર જોઉં, જે ત્રીજો મહિનો હોય છે। અરે વાહ, માર્ચમાં તો 2 રજાઓ છે, 9 માર્ચ અને 10 માર્ચે। આ બંને તારીખને પહેલી રીતે લખી દઉં 9 માર્ચ 2020 અને 10 માર્ચ 2020। બીજી રીતે લખવાથી આ તારીખોને લખીશું 9/3/2020 અને 10/3/2020। યાદી તો પૂરી બનાવી દીધી, હવે મમ્મીને બતાવી જોઉં। મમ્મી, મેં યાદી બનાવી દીધી છે। બતાવ। એકદમ સાચું લખ્યું છે જીગર, પરંતુ 2 રીતે કેમ લખી દીધું? તમે જણાવ્યું ન હતું કે તમારે તારીખ કયા રૂપમાં જોઈએ છે, એટલે મેં તારીખ બંને રીતે લખી દીધી। ખૂબ જ સારું કર્યું જીગર। હવે હું આ તારીખો ઉપર ક્યાંક ફરવા જવાનું આયોજન કરીશ, તેના પછી તને જણાવીશ। હવે તું જા અને રમ। સારું મમ્મી। આજે જીગરે કેલેન્ડરની તારીખોને બંને રૂપમાં લખીને જોઈ। તમે પણ કોઈ કેલેન્ડરને લઈ પોતાની શાળાની રજાઓની યાદી તૈયાર કરો।